Hello family, very good morning. Welcome back to my new vlog. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namah. તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે અને જઈએ અમાર મધર ઇન્ડિયા તરફ. મમ્મીને તો કામ જ ન ખોટ્યું. મમ્મી આમથી આમ ને આમથી આમ. હવે હું બાકી રહ્યું કામમાં? તો પાણી આવ્યું તું જો પાણી ભેરું બધું પાણી ભેરું ને હવે પોતા મારવાનું કામકાજ ચાલુ છે. મમ્મી બધાય કહે છે તમને ઊભું મોપ લઈ દે, પણ મમ્મી તમે જણાવો ઊભું મોપ છે પણ હું વાપરતી નથી. કમરનો ભાગ વધી જાય, પેટ વધી જાય, ખાચા ગલીઓમાં પોતા નો થાય, ખાચા ગલીઓમાં પોતા નો થાય. અલા બેડ ની નીચે ને ડ્રેસિંગ ટેબલ ની નીચે કબાટ ની નીચે ને આમ 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 પોતું કરી નાખું એવું નો બાકી જો પોતા કરવું. અને પાવડર કેટલોક લગાડ્યો હશે તે નગરો પાવડર પાવડર તો લગાડવો પડે, પાવડર લગાડવો પડે એમ. અને આજ તો મમ્મી એવું થયું છે કે નૈના કાકીના બેનના સાસુ ઓફ થઈ ગયા છે, એટલે નૈના કાકી તો ત્યાં ગયા છે. આજે મારે જો આગળ બા પાસે જવાનું છે. આજે ફરસાણનું બંધ રાખ્યું છે. હવે જેટલા પાર્સલ પેકેજિંગ છે ને આજે હું અને મમ્મી તો છે નહીં, એટલે એકલી જેટલા થશે એટલા કરીશ ધીમે ધીમે. બાકી પછી શું કહેવાય, ફરસાણ બન્યું જ નથી, એટલે જે 4-5 પાર્સલ જે મારા બાકી રહી ગયા હતા ગઈકાલના એ હું આજે પતાવીશ ધીમે ધીમે. જેટલા થાય એ મમ્મી ધીમે ધીમે કરીશ, બાકીના કાલ કરશું. બાકીના કાલ કરશું આપણે. રસોઈ પાણી માંડી દે ને એટલે તમે ફ્રી થઈને પછી ત્યાં દાદાનું બધું ટિફિન લઈને ત્યાં જવાનું છે. એટલે અહીંથી રસોઈ કરીને મમ્મી કે ટિફિન લઈને ત્યાં જાઓ, ત્યાં બાને ખવડાવી દો. પછી એવું લાગે તો બપોર પાછા આટો મારજો આ બાજુ, કારણ કે આ તો વિશાલ નથી. એટલે આજે તમે એકલા એટલે જો કામ અત્યારમાં બધું કામ મમ્મીએ બધું પતાવી નાખ્યું છે. એટલે હારું હાલો અત્યારે કચરા પોતા કરી નાખો, પછી અમને તમે જે શોપિંગ કરીને આવ્યા હતા એ તમને અમે બતાવો. સમય રહે તો બતાવજો, નકર હાંજે વાત. ગાલમાં ખાડા પડે છે માં દીકુને. શું છે ઓહો લે ટોળા બહુ પાડે. શું છે એ દીજો મારો. અત્યારે બેસી ગયા છે બપોરા કરવા, જેમાં સ્પેશિયલી રોટલી અને આમ કહે તો મમ્મીના હાથનું સેવ ટમેટાનું શાક, અને આપણી ભાષામાં સરકારી શાક. સરકારી શાક ગમે ત્યારે મમ્મી બનાવો, બધાને ભાવે ને ભાવે. કોઈને એમ નહીં હોય કે મને સેવ ટમેટાનું શાક નથી ભાવતું. અત્યારે જો સેવ ટમેટાનું શાક બની ગયું છે, મસ્ત સંભારો, ટિંડોરા, ત્યાર પછી મરચું અને કોબી નાખીને સિમ્પલી સંભારો બનાવી દીધો છે. ગોળ કેરી, ખાટી કેરીનું આપણું સ્પેશિયલ ઘરનું અથાણું, પાપડ, છાશ, અને અત્યારે મહેમાન આવી ગયા છે હર્ષભાઈ મંથનભાઈ જમવામાં, કારણ કે એના મમ્મી ગયા છે બહાર, એટલે દાદાનું ટિફિન લઈ જવાનું છે. શાક એટલે વાત પૂછો મેં એવું બનાવ્યું છે. અને હર્ષ ગમે ત્યારે તમે ખાઓ ભાવે ને ભાવે. અને માનિયારા પરોઠા અને અમારા બાબુના વટવાણી મરચાં જો ગુસ્તો તો મારી દીધો ડુંગળી ને એટલે જોરદાર મજા જ આવી જાય બપોરામાં. અને ગમે અહીંયા જવાનું હર્ષ હોટલ મને એમાં પપ્પા કહે છે એમ કે બધું શાક તમને બનેલું પીડ્યું હોય પણ આ શાક ગરમા ગરમ જ બને. સેવ ટમેટાનું ગરમા ગરમ, કારણ કે ઠરી ગયેલું મજા જ ન ખબર જ પડી જાય કે ઠરેલું શાક છે. એટલે ગરમા ગરમ હોય તો જ મજા આવે. પરોઠા ને એવું આપણે જાજાવર કાઠિયાવાડી જગ્યામાં બહુ ખાસ તો રાજકોટમાં લગન પ્રસંગમાં રાતના મેનુમાં સેવ ટમેટાનું શાક હોય જ. સેવ ટમેટાનું શાક ને પરોઠા. તો ચલો આવી જ જાઓ બધા મસ્ત બપોરા કરવા. ફાઇનલી તમે જોઈ શકો છો કે મમ્મીના હાથની સુખડી બનીને થઈ ગઈ છે પાછી રેડી. સુખડીના બલ્કમાં ઓર્ડર છે, હજી ગઈકાલે બની હતી, આજે ફરી પાછી બને છે. તો ડ્રાયફ્રૂટ તમે જોઈ શકો છો, કાજુ, બદામ, ટોપરું, ગુંદર, ત્યાર પછી બીજા બધા જે આપણા ઇન્ગ્રેડિયન્ટ્સ હોય, લોટ, ઘી, ગોળ બધું નાખીને અત્યારે ફટાફટ મિક્સ થાય છે. અને એવી ટેસ્ટમાં છે કે એકવાર ખાશે એ ખાતા રહી જવાના છે. જોઈ શકો છો ઘીમાં લથપથ સુખડી આપણી બનીને થઈ ગઈ છે તૈયાર. એક નંબર છે જો મમ્મી, અને સુગંધ એટલી મસ્ત આવે છે. હવે થોડીક ઠરે ને પછી આપણે આના ટેફલા પાડી લઈએ. આજના બધા જ પાર્સલ થઈ ગયા છે કમ્પ્લીટ, કારણ કે બહુ બધું ફરસાણ આજની અંદર ઇન્ક્લુડિંગ હતું. અને મમ્મી ગયા છે અત્યારે ઓલા ઘરે, એટલે માર્કેટનું કામ હતું બધું પતાવ્યું. બહુ મસ્ત મસ્ત શોપિંગ થઈ ગઈ છે. હવે શું શોપિંગ કરી છે એ બધાને હમણાં થોડી વાર રહીને હું વ્લોગમાં બતાવું છું, કે શોપિંગ ઓલરેડી થઈ ગયેલી હતી પણ અમુક શોપિંગ હતી એ આજે કરી છે અમે.
તો એ પછી તમને બધાને બતાવીએ. બાકી બધા બહુ બધા પાર્સલ બાકી રહી ગયા છે, એ આવતીકાલમાં નીકળશે. અને ફિલહાલ થઈ ગયું છે અંધારું અને જઈએ મારી દીકરી તરફ. તો મારી દીકરી જો અત્યારે છૂટી છે, તો હાલો હવે એને ઘડીક વાર રમાડીએ, ત્યાર પછી જે કરશું બધાને બતાવતા જશું. કિચનમાં મમ્મી હું આવું એટલે ખડબડાટ ચાલુ જોઈએ, લાવવું જોઈએ, પાયા લેવી એમ ખડખડાટ ન થાય, તમે કામ વધારી. કામ બધા એક નંબર શાક બન્યું જો મમ્મી, કારણ કે નાખ્યો છે અમારા જ ભરેલા શાકનો મસાલો. આખા ભીંડા શાક કર્યું, બહુ જોરદાર લાગે જો મમ્મી, મોઢામાં પાણી આવી ગયું. અને પાપડ શેકવાના છો આપણે ચોખાના? શેકી જ નાખવાની પણ ઘણા પીડા છે. અરે હું કરું છું પાર્સલ, આમ જો આ પાર્સલ કાઢ્યા, તો હું તો ધીમે ધીમે પાર્સલ કરું છું. હું જો હવે રસોઈ માંડીને આખા ભીંડાનું શાક કર્યું, અહીંયા ભાઈ હાટું એ છાશ મમ્મી મમ્મી ये दूध का आपने इधर क्यों लगा दिया है ये? યાદ રહી ને, ઓલું એકર 2 દિવસના ચડી જાય. એની કરતા તમે નાના હતા ને હા. તો ઓલા ગોદરેજ ને કબાટે આમ ટાઈમ ટેબલ લગાડી. એ હા, હજી મને યાદ છે કે અમે લોકો સ્કૂલમાં હતા ને તો ઓલો ગોદરેજનો કબાટ હોય આપણો, હજી જો અહીંયા લઈ આવ્યા છે આપણે ઈ જ કબાટે. ઈ કબાટનું ફેસ આપણે કેમ હતું, તો ત્યાં પાછળની સાઈડ બેડની ઉપર પાછળનો ભાગ આવતો અમારે, તો ત્યાં અમારે બે ભાઈ બહેનના ટાઈમ ટેબલ મમ્મી લગાડી દે. એટલે કારણ કે દફતર ની બધું ઈ જ રૂમમાં રહેતું હોય તો વારાઘડી ટાઈમ ટેબલ ખોવાઈ જાય. પછી કોક ને મમ્મીની બેનપણી હોય કોઈ એના છોકરાના લેસન ડાયરી માંથી મમ્મી ટાઈમ ટેબલ લખી આવે ને એવું 2-3 વાર થયું. પછી મમ્મી એ ટાઈમ ટેબલ જ તે ગોદરેજના કબાટમાં મારી દીધા. ટાઈમ ટેબલ ન્યા જ મારી દેવાના. ત્યાં ટાઈમ ટેબલ આ ટાઈમ ટેબલ રોજના રોજ આમાં પૂરી નાખવાના. આ વાત સાચી. અને બોલપેન જો બોલપેન બધી વસ્તુ નજરની સામે જ રહેવી જોઈએ એવું છે. અહીંયા ગેસે દૂધ ગરમ થાય ને, હા, એટલે યાદ આવે એટલે તરત જ પૂર લેવાનું. ઈ વાત સાચી હો. અને મમ્મી હમણાં પછી આપણે ફ્રી થઈએ એટલે ઓલી શોપિંગ જે આપણે કરીને આવ્યા છીએ આપણે સબસ્ક્રાइबरों બધાને બતાવીએ કે डबल क्योंकि मेरा भाई ग्रेवी वाला नहीं खाता है तो उसके लिए सिंपली प्लेन बनाना है और हमारा छाछ वाला एकदम मस्त मसालेदार बना है भिंडी की सब्जी. તો આવી જ જાઓ બધા આપણા ભરેલા શાકના મસાલાનું ભીંડાનું શાક ખાવા. કારણ કે જે લોકો મારો મસાલો મારો સ્ટફ યુઝ કરે છે રિવ્યુ બધાને ખબર જ છે કે 1 નંબર રિવ્યુ આવે છે. અને આ મસાલો નાખો એટલે બીજું કાંઈ નાખવાની જરૂર પડે જ નહીં. તમને એમ લાગે હું રોજ વરાનું ખાઉં છું હે મમ્મી? હા હો
એટલો ટેસ્ટી થઈ જાય. એકદમ ટેસ્ટી, કારણ કે તમે કલર જોઈ શકો છો અને આમાં કાંઈ નાખ્યું જ નથી, ભીંડો ખાલી તળી નાખ્યો. ભીંડો તળી અને અમારો મસાલો એડ કરી દેવાનો સિમ્પલી. કાંઈ નહીં. એટલે ટેસ્ટ હું તમને મોકલાવી નથી શકતી, નકર તો બધાને મમ્મી હું એક ભીંડાની ચીર મોકલાવું. એમ ને? એવું હું છે. પેલા ભાઈનામાં છાશ નાખી દઉં. હા, તો એ તમે એમનું કરી દ્યો. અને અહીંયા જો સવારની હું પાર્સલ કરતી હતી થોડા, તો હજી 1-2 પાર્સલ બાકી છે ફરસાણ બાબતના. તો ઈ ચલો જઈએ ઉપર, અને બીજું સુતી છે તે આપણે પાર્સલ થઈ જાય. ગઈકાલે તો આપણા ઓલમોસ્ટ બધા પાર્સલ નીકળી ગયા હતા, પણ જેમાં ખજૂર પાક, માંડવી પાક, સુખડી ને ઈ 3-4 આઈટમો હતી ઈ મમ્મીએ બનાવી નહોતી. તો અત્યારે જો આઈટમો નીચે બનવા માંડી છે, અને અહીંયા આપણે બધાના પાર્સલો નીકળવા પણ માંડ્યા છે. આની અંદર ખજૂર પાક છે, આમાં સ્પેશિયલી આપણે દીવ અર્જન્ટ મોકલવાનું છે આપણું ગોળ કેરી છે, ત્યાર પછી આપણી તીખી ફાફડી, ત્યાર પછી ઘઉંની પૂરી મસાલાવાળી જે આપણે ચા સાથે ખાઈએ બહુ ટેસ્ટી લાગે. ત્યાર પછી અમારી મોસ્ટ ફેવરિટ ફરસાણમાં કઈ આઈટમ હોય તો અમારી ફરસી પૂરી પડવાળી, એટલે કે જેને આપણે સાતપડી પૂરી કહીએ, જે બહુ પોચી આવે. ત્યાર પછી સ્પેશિયલ મમ્મીની ફેમસ ચકરી, ત્યાર પછી આપણી કારેલા પૂરી મસાલાવાળી, અને ત્યાર પછી આપણી સમોસા પૂરી મસાલાવાળી, અને અહીંયા આપણા 3 ધારી ગાંઠિયા. ત્યાર પછી આ સાઈડ આપણો ખજૂર પાક પેક થઈ ગયો છે ઓલરેડી. એક ખજૂર પાક આની અંદર આપણે નાખેલો છે. અને ત્યાર પછી મોસ્ટ ફેમસ મમ્મીના હાથના ઘૂઘરા. તો બધી વસ્તુ અત્યારે ધીમે ધીમે પેક થવા માંડી છે. ફોરેનના પાર્સલ ઓલરેડી નીકળી ગયા છે, અને હવે ઇન્ડિયાના થોડા 2-3 બાકી હતા આજે કરી લઈએ, થોડાક આવતીકાલે કરશું. તો ચાલો અત્યારે ફટાફટ જે માંડવી પાકના એના હિસાબે બાકી રહી ગયા તે આપણે પેક કરી લઈએ. ફાઇનલી અમદાવાદનું પાર્સલ થઈ ગયું છે રેડી, જેની અંદર બધી જ જાતની આપણી પૂરીઓ અવેલેબલ છે, ખજૂર પાકની સ્વીટ અવેલેબલ છે, આપણા ફરસાણ ભાવનગરી ગાંઠિયા, ત્યાર પછી બેસનની તીખી સેવ, બેસનના ગાંઠિયા, તીખી ફાફડી, બધી જ વસ્તુ પેક થઈ ગઈ છે. તો ચાલો હવે આને પેક કરી લઈએ. અત્યારે ગુંદા કેરીના ઓર્ડર નીકળવા માંડ્યા છે, જેમાં ઓલમોસ્ટ ભરેલા ગુંદા છે અને ગુંદા કેરી બંને મિક્સ છે. તો હવે બહુ લિમિટેડ સ્ટોકમાં ગુંદા કેરી અવેલેબલ છે. તો જે લોકોને ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે કરી શકો છો. અને ત્યાર પછી કેરડા મૂળ હવે 1 કિલો જેવા જ અવેલેબલ છે. બધા કેરડા આઉટ ઓફ સ્ટોક થઈ ગયા છે. ગરમર લાસ્ટ 500 ગ્રામનું પેકિંગ અવેલેબલ છે. અને ચણા મેથી બહુ લિમિટેડ છે. ગોળ કેરી ખાટી કેરી તમને મળી રહેવાનું છે. ફાઇનલી અત્યારે હું ને મમ્મી બેસી ગયા છે. જે અમે રિસોર્ટ પહેલા ગયા હતા એ ખરીદી કરીને મમ્મી લઈ આવ્યા હતા. એમાં ઘરની ઘણી ઘર વખરી અને એકાદ વસ્તુ બીજું માટે બધું ભેગું લઈ આવ્યા છીએ. જો કે અમે બે જ ગયા હતા ભેગા, પણ એ પછી તરત જ અમે આના ડે રિસોર્ટમાં જતા રહ્યા હતા. તો શું લઈ આવ્યા હતા, કંસારા બજારમાંથી જે કટોતી હાલતી હતી એ બધું બાકી રહી ગયું હતું. તો મમ્મી વન બાય વન ઓપન કરે. પહેલા તો ફ્રીજનું કવર, કે જેમાં ફ્રીજના કવરમાં મેઇન ઉપયોગ બધાની ઘરે ફ્રીજનું કવર હશે, એમાં બધે ફ્રીજના કવરનો ઉપયોગ આ 3 ખાનામાં જ કરશે. મારે ઓલો શું થાય છે કે બારીમાં રાખ્યું છે ને, હા, બારી ખુલ્લી હોય તો અહીંયાથી તડકો આવ્યા કરે છે. તો સ્પેશિયલી આ એક કવર લીધું છે ફ્રીજ માટે. અને સાઈડના ખાના બધે ભરાઈ જ જવાના છે, કારણ કે મમ્મી બધાની ઘરે ફ્રીજમાં સાઈડના ખાનામાં બધું ભરેલું જ હોય એવું છે બે બાજુ. પણ આપણે તો મારે જ નાખવાનું હોય. હા, તો મસ્ત કવર લેવા. કેવી છે ડિઝાઇન બહુ મસ્ત છે, કલર એટલો મસ્ત છે. એટલે ફ્રીજને આપણે વહેલી તકે હમણાં થોડીક વારમાં ઢાંકી દેવું. પણ કાંક નવરી થાવ તો લઈ આવી છે એમ ન પડ્યું છે 2 દિવસ. 2 દિવસથી આપણે રિસોર્ટમાં ફરીને આવી ગયા, પણ મમ્મીને કામ સોંપતા ગયા હતા એટલે મમ્મીને આ કામ કરવાનું રહી ગયું. મેઇન ઉનાળો પૂરો આવશે ને, ઉનાળો પૂરો થઈ ગયો, પણ મોસમીની સીઝન આવશે. મોસમીની સીઝન આવે ને એટલે મેં લીધું. ઓલું છે ને ઈ પણ નથી બરોબર ફાવતું. આ થોડું મજબૂત લીધું છે એટલે હા હલતું નથી. ઓલું તો હારું એટલે મમ્મી લારી સ્ટેન્ડ છે ને નીચે સ્ટેન્ડ છે ને. હા, મસ્ત છે. કલર એટલો મસ્ત છે. તો સ્પેશિયલ મોસમીનું જ્યુસ નીકાળવાનું બોટલ લીધી અને સ્પેશિયલી મારી દ્વિજુ માટે બોટલ પર્સમાં રહી. હા, સેલોની સેલોની લીધી. ફાઇન્ડ યોર એડવેન્ચર. અને કલર એ મારી ઢીંગલી માટે મસ્ત બેબી પિંક. ઓલો હું છે પર્સમાં લઈને ગયા ને તો પાણી ભર્યું ને તો ક્યાંક પાવા થાય. ને બહુ મસ્ત લીધી છે. અને મેં વોશિંગ મશીન મશીન આપણે ઓલા ઘરે સાઈડની રૂમમાં હતું, પણ અહીંયા આપણે બહાર છે વોશિંગ મશીન. એટલે ત્યાં છે ને બપોરના સમય તડકો આવે છે. એટલે જ લીધું. તો મમ્મી કે ખોટું ઝાપું થઈ જાય એટલે આજે પહેરાવાનું છે, પણ ત્યાં અત્યારે મારા પાર્સલ પડેલા છે. એ પાર્સલ ને આપણેથી એમ ઊંચું નહીં થાય. આખું ઊંચું કરીને પહેરવું પડે મમ્મી. સાઈડમાં સ્પેસ છે તારું બધું ફિટિંગ ની. ટૂંકમાં પપ્પા એક ફિટિંગ કાઢ્યું હતું ને ઈ કાઢીને પાછું આની અંદર ફિટ કરવું પડશે. એટલે પપ્પા આવશે પછી થાય બધું. મસ્ત છે. કવર એ આવી ગયું જોરદાર. આ જ્યારે ફિટ કરશું આપણે મશીનમાં ત્યારે બધાને રાતના બતાવશું કે કઈ રીતે આખું થયું છે કમ્પ્લીટ.
તો આટલી બધી શોપિંગ કરીને આવ્યા હતા. હજી મેઇન શોપિંગ તો અંદર જ છે અમારી, કે જેની હાથું અમે ધોકો ખાધો હતો માર્કેટમાં. ગ્લાસની કટોરી આમાં એવું થતું હતું, મમ્મી પાસે 2 વકલના ગ્લાસ છે, એક ખાવ નાના એવા અને એક ખાવ મોટા એવા, તો મહેમાન આવે તો બહુ દગ થાય. અને ગ્લાસ લઈ લીધા જોરદાર શેપના. ને બ્લોગમાં બતાવ્યું તો અમે ગયા હતા કંસારા બજાર, તો ત્યારે જે ગ્લાસ લેવાના હતા એ કઈ નક્કી નહોતું થતું, પછી આ ગ્લાસનો ઘાટ આપણે ચૂઝ કર્યો છે. બહુ જોરદાર. આ નાના ની મમ્મી મોટા ની વચગાળાના. એટલે જો શરબત કોકા આવે તો સોડાની શરબત આમાં પીએ. બહુ જાજુ દે ને તો એમ કે બહુ જાજુ છે, બહુ કાઢવા જવું પડે. વચ્ચે મમ્મી વાપરવા ગયા હતા કા મમ્મી ઓલા ઘરે કવડા નીચેથી આમ અને ઉપરથી બહુ મોટા ઘાટના, એટલે એ પાછા મૂકી દીધા ને હવે પછી આ લીધા. આપણે મારા ઓલા ઘર હાટુ લેવાના છે, હવે પછી આપણે ગામમાં જાવું ને તો એ લઈ લેશું. બસ આવડી સાઈઝ ના લઈએ ને સરસ લાગે. તો આ હતી મમ્મીની જે બધી હતી શોપિંગ, કે જે આપણે માર્કેટ ગયા હતા સ્પેશિયલ રાતના લેવા માટે અને લઈને પાછા આવ્યા છીએ. અને વિશાલે આવી ગયા છે કાલે. હવે તો અમે ટૂંક સમયમાં વિદાય લેવાના છીએ આજકાલમાં. એટલે ઈ બ્લોગ તો તમને બધાને બહુ જોવાની મજા આવવાની છે, કે ત્યાં જઈને આપણે દ્વિજાનું વેલકમ સેલિબ્રેશન ને બધું કરવાના છીએ ફરીથી. તો જે કરતા જશું એ બધાને આગળ બ્લોગમાં બતાવતા જશું. ફરસાણનું કામ કરશે મમ્મી ધીમે ધીમે પાછું માંડીએ, અને આજના બ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. આવતીકાલે મળશું એક નવા બ્લોગને એક નવી સવાર સાથે. ત્યાં સુધી જે લોકો ચેનલ પર નવા હોય એ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.